જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો। આજે આપણે એક એવા પાવન પર્વના દરિયામાં ડૂબકી લગાવવા જઈ રહ્યા છીએ જે આપણી સનાતન પરંપરાનું એક અનમોલ રતન છે અને જેને આપણે શીતળા પૂજન અથવા બાંસોડા તરીકે ઓળખીએ છીએ। સનાતન ધર્મમાં દરેક વ્રત અને તહેવાર પાછળ માત્ર ધાર્મિક આસ્થા જ નથી હોતી, પરંતુ તેની પાછળ આપણું સ્વાસ્થ્ય, પ્રકૃતિનું સંતુલન અને સમાજની એક અનોખી વ્યવસ્થા છુપાયેલી હોય છે। અને આ જ શ્રેણીમાં માતા શીતળાનું પૂજન અત્યંત પ્રભાવશાળી માનવામાં આવે છે। આપણે સૌ જાણીએ છીએ તેમ હોળીના રંગો હજી તો મનમાંથી ઉતર્યા નથી હોતા, ત્યાં જ પ્રકૃતિ પોતાનું સ્વરૂપ બદલવા લાગે છે અને શિયાળાની વિદાય સાથે ગરમીનો પ્રકોપ ધીરે ધીરે વધવા લાગે છે। ત્યારે આ બદલાતી ઋતુમાં આપણા શરીરને ઠંડક આપવી અને મનને શાંત રાખવું એ સૌથી મોટી જરૂરિયાત બની જાય છે। માતા શીતળાને આપણે આરોગ્ય અને શીતળતા પ્રદાન કરનારી દેવી માનીએ છીએ અને એટલે જ આ દિવસનું મહત્વ દરેક સનાતની પરિવાર માટે ખૂબ મોટું છે, કારણ કે આ દિવસે આપણે માત્ર પૂજા નથી કરતા, પણ આપણા સંતાનોને અને પરિવારને ભયંકર રોગોથી સુરક્ષિત રાખવાના આશીર્વાદ માંગીએ છીએ। બાંસોડા શબ્દનો અર્થ જ છે વાસી ભોજન, અને આ પરંપરા આપણને એ શીખવે છે કે જીવનમાં ક્યારેક નિયમો અને સંયમનું પાલન કરવું કેટલું અનિવાર્ય છે, કારણ કે આ દિવસે ઘરમાં તાજું ભોજન બનાવવામાં આવતું નથી, ચૂલો સળગાવવામાં આવતો નથી અને અગ્નિનો પ્રયોગ વર્જિત ગણાય છે। એક દિવસ પહેલાં જ અત્યંત પવિત્રતા સાથે સાત્વિક ભોજન તૈયાર કરી લેવામાં આવે છે અને બીજા દિવસે તે જ ઠંડુ ભોજન માતાને અર્પણ કરી પ્રસાદ તરીકે ગ્રહણ કરવામાં આવે છે, જેનાથી આપણા શરીરની આંતરિક ગરમી શાંત થાય છે અને આપણે નિરોગી રહીએ છીએ। વર્ષ 2026ની જો વાત કરીએ તો આ પર્વની તિથિઓ વિશે જાણવું ખૂબ જરૂરી છે, કારણ કે અલગ અલગ પ્રાંતોમાં પોતાની પરંપરા મુજબ પૂજન થાય છે, પણ મુખ્યત્વે પંચાંગ મુજબ 11 માર્ચ 2026 બુધવારના રોજ શીતળા અષ્ટમી ઉજવવામાં આવશે। જે લોકો હોળી પછીના પહેલા સોમવારે બાંસોડા ઉજવે છે તેઓ 9 માર્ચે પૂજન કરશે અને શીતળા સપ્તમીનું પૂજન 10 માર્ચે થશે। આ પવિત્ર દિવસે વહેલી સવારે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરીને જ્યારે આપણે માતાના શરણે જઈએ છીએ ત્યારે મનમાં એક અલગ જ શાંતિનો અનુભવ થાય છે અને પૂજાની થાળીમાં દહીં, મીઠા ચોખા, હળદર, જળનો લોટો અને બડકુલાની માળા રાખીને જ્યારે આપણે માતાની આરાધના કરીએ છીએ ત્યારે માતા અસીમ કૃપા વરસાવે છે। પૌરાણિક કથાઓમાં પણ ઉલ્લેખ છે કે માતા શીતળાના એક હાથમાં સાવરણી છે, જે સ્વચ્છતાનું પ્રતીક છે, અને બીજા હાથમાં કળશ છે, જે શીતળતા અને અમૃતનું પ્રતીક છે। અને આ જ સંદેશ આપણે જીવનમાં ઉતારવાનો છે કે જ્યાં સ્વચ્છતા અને શાંતિ હોય ત્યાં જ ઈશ્વરનો વાસ હોય છે। પ્રાચીન સમયમાં જ્યારે રોગચાળો ફેલાતો હતો ત્યારે લોકો માતા શીતળાના શરણે જઈને જ શાંતિ મેળવતા હતા, અને આજે પણ એ શ્રદ્ધા અકબંધ છે, કારણ કે વિજ્ઞાન પણ સ્વીકારે છે કે ઋતુ પરિવર્તનના સમયે ઠંડો અને સુપાચ્ય ખોરાક લેવો સ્વાસ્થ્ય માટે હિતકારક છે। આ પૂજા દરમિયાન માતાઓ પોતાના પિયર પક્ષના ભાઈ ભત્રીજાના સુખ માટે જે પ્રાર્થના કરે છે તે આપણા કૌટુંબિક પ્રેમની પરાકાષ્ઠા છે। અને ખજાનો વાવવાની જે રોચક પરંપરા છે, જેમાં બાજરી અને સિક્કો ધરતીમાં દાંટવામાં આવે છે, તે દર્શાવે છે કે આપણે આવનારી પેઢી માટે સમૃદ્ધિની કામના કરી રહ્યા છીએ। પરંતુ આ દિવસે કેટલીક ભૂલોથી બચવું પણ એટલું જ જરૂરી છે, કારણ કે જો આપણે અજાણતા પણ ગરમ ભોજન લઈએ કે ઘરમાં કલેશ કરીએ તો માતા નારાજ થઈ શકે છે અને તેનાથી પરિવારમાં અશાંતિ અને રોગોનું આગમન થઈ શકે છે। સાત્વિકતા, સંયમ, સેવા અને દાન એ જ આ વ્રતનો અસલી સાર છે, અને જ્યારે આપણે ગાય, કૂતરા કે પક્ષીઓને ઠંડો રોટલો કે અનાજ ખવડાવીએ છીએ ત્યારે તે પુણ્ય આપણને અનેક જન્મો સુધી સુખ આપે છે। શીતળા માતાની કૃપાથી આપણા સંતાનો આખું વર્ષ શીતળા, અછબડા કે અન્ય ચામડીના રોગોથી મુક્ત રહે છે અને તેમના જીવનમાં સદાય મંગલમય વાતાવરણ જળવાઈ રહે છે। માટે જ આ પર્વને હળવાશમાં લેવાને બદલે પૂરી શ્રદ્ધા અને વિધિ-વિધાન સાથે ઉજવવો જોઈએ। આજના આધુનિક યુગમાં ભલે આપણે ગમે તેટલી પ્રગતિ કરી લઈએ, પણ આપણી જડો અને આપણી પરંપરાઓ જ આપણને સાચો રાહ બતાવે છે, અને માતા શીતળાનું આ પૂજન એ વાતનું જીવંત ઉદાહરણ છે કે કઈ રીતે આપણા પૂર્વજોએ ધર્મ અને વિજ્ઞાનને એક સાથે વણી લીધા હતા
અંતમાં આપણે સૌ સાથે મળીને માતાને વિનંતી કરીએ કે હે માતેશ્વરી, અમારા ઘરમાં સુખ અને શાંતિના આશીર્વાદ આપજો, અમારા બાળકોને સદાય નિરોગી રાખજો, અને જો પૂજામાં કોઈ ભૂલ થઈ હોય તો અમને ક્ષમા કરજો, કારણ કે અમે તો તમારા અજ્ઞાની બાળકો છીએ અને તમારો જ આશરો છે. આશા છે કે આ માહિતી સાંભળીને તમારા મનને શાંતિ મળી હશે અને તમે પણ આ વર્ષે પૂરા ઉત્સાહ અને શ્રદ્ધાથી માતા શીતળાનું પૂજન કરશો અને આ પવિત્ર કથાને બીજા ભક્તો સુધી પહોંચાડી પુણ્યના ભાગીદાર બનશો. શીતળા માતાના એ ઐતિહાસિક અને પૌરાણિક પાસાઓ પર પ્રકાશ પાડીશું જે ભાગ્યે જ કોઈ જાણે છે, કારણ કે આપણી સનાતન પરંપરામાં શીતળા માતાનું સ્વરૂપ માત્ર એક દેવી નથી, પણ તે પ્રકૃતિના અદૃશ્ય નિયમોનું જીવંત પ્રતીક છે. અને પુરાણોમાં વર્ણન છે કે જ્યારે સૃષ્ટિમાં અતિશય ગરમી અને અશાંતિ વ્યાપી ગઈ હતી ત્યારે જગદંબાએ શીતળતા પ્રદાન કરવા માટે આ વિશિષ્ટ સ્વરૂપ ધારણ કર્યું હતું. માતાના હાથમાં જે સાવરણી છે તે આપણને સંદેશ આપે છે કે બાહ્ય ગંદકીની સાથે સાથે મન અને આત્માની શુદ્ધિ પણ એટલી જ અનિવાર્ય છે, અને તેમના બીજા હાથમાં રહેલો કળશ એ જગતને રોગમુક્ત રાખનારા અમૃત સમાન જળનો સ્ત્રોત છે, જે દર્શાવે છે કે જળ એ જ જીવન છે અને પવિત્ર જળ જ સર્વ રોગોની દવા છે. ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો મધ્યકાલીન સમયમાં જ્યારે શીતળા એટલે કે સ્મોલપોક્સ જેવી ભયંકર બીમારીઓ આખા વિશ્વમાં હાહાકાર મચાવતી હતી, ત્યારે ભારતના ગામડે ગામડે શીતળા માતાના મંદિરો સ્થાપવામાં આવ્યા હતા, જેથી લોકો સ્વચ્છતા અને ઠંડક જાળવવાના નિયમોને ધર્મ સાથે જોડીને તેનું કડકાઈથી પાલન કરે. અને આ જ કારણ છે કે માતાના માથા પર જે લીમડાના પાન છે તે આયુર્વેદિક રીતે પણ જંતુનાશક માનવામાં આવે છે. માતાનું વાહન ગધેડો છે, જે અતિશય ધીરજ અને ભાર વહન કરવાની ક્ષમતાનું પ્રતીક છે, અને તે આપણને શીખવે છે કે ગમે તેવો મુશ્કેલ સમય હોય કે બીમારીનો કષ્ટ હોય, પણ જો મનુષ્ય ધીરજ રાખે તો તે દરેક સંકટમાંથી બહાર આવી શકે છે. અને આ જ શ્રદ્ધા આજે પણ કરોડો પરિવારોમાં જીવંત છે. જ્યારે આપણે બાંસોડાના દિવસે ઠંડુ ભોજન લઈએ છીએ ત્યારે તે માત્ર એક રિવાજ નથી, પણ તે આપણા ઋષિમુનિઓએ હજારો વર્ષો પહેલાં કરેલા પ્રયોગોનું પરિણામ છે, કારણ કે તેઓ જાણતા હતા કે ફાગણ અને ચૈત્ર માસના સંધિકાળમાં જ્યારે પવનની દિશા બદલાય છે અને સૂર્યનો તાપ તીવ્ર બને છે ત્યારે લોહીમાં રહેલી ગરમી ઉછાળો મારે છે, અને તેને શાંત કરવા માટે અગ્નિનો ત્યાગ કરવો એ જ સર્વોત્તમ ઉપાય છે. આપણા ઇતિહાસમાં અનેક રાજા મહારાજાઓ પણ યુદ્ધના મેદાનમાં જતા પહેલાં કે કોઈ મોટી મુસીબત સમયે શીતળા માતાની માનતા હતા, જેથી તેમની પ્રજા રોગચાળાથી મુક્ત રહે અને રાજ્યમાં સુખ શાંતિ જળવાઈ રહે, કારણ કે જો પ્રજા સ્વસ્થ હશે તો જ રાજ્ય સમૃદ્ધ બનશે, એવો અમૂલ્ય સંદેશ આ પર્વ આપે છે. શીતળા અષ્ટમીના દિવસે વહેલી સવારે જ્યારે મહિલાઓ સમૂહમાં ગીતો ગાતી માતાના મંદિરે જાય છે ત્યારે તે દ્રશ્ય આપણી સામાજિક એકતાની મજબૂત કડી છે. અને પૂજામાં વપરાતું દહીં અને ગોળ ચોખાનું મિશ્રણ એ હકીકતમાં મનુષ્યના મગજ અને શરીરને ઠંડક આપીને સકારાત્મક વિચારો લાવવાની એક આધ્યાત્મિક રીત છે. આજના વિજ્ઞાન યુગમાં પણ જ્યારે રસીકરણની શોધ થઈ નહોતી ત્યારે લોકો માતાની માનતા માનીને જ પોતાના બાળકોને સુરક્ષિત રાખતા હતા. અને આજે પણ આપણે જોઈએ છીએ કે જે ઘરોમાં પૂરી શ્રદ્ધાથી આ વ્રત થાય છે ત્યાં માનસિક શાંતિ અને શારીરિક સ્વાસ્થ્યનું પ્રમાણ વધુ જોવા મળે છે. માતા શીતળાના શ્લોકોમાં તેમને શીતલે ત્વમ જગન્માતા કહીને સંબોધવામાં આવ્યા છે, જેનો અર્થ છે કે હે માં, તમે આખા જગતની માતા છો અને તમારી શીતળતા વગર આ સંસાર અગ્નિમાં બળી જશે. માટે જ આજના આ કળિયુગમાં જ્યારે લોકોના મનમાં ક્રોધ અને અશાંતિની અગ્નિ સળગી રહી છે ત્યારે માતા શીતળાનું પૂજન આપણને માનસિક સંતુલન જાળવવાની પ્રેરણા આપે છે. આશા છે કે આ ઐતિહાસિક માહિતી દ્વારા તમે આ પર્વના મહત્વને વધુ ઊંડાણપૂર્વક સમજી શક્યા હશો અને તમે પણ તમારી આવનારી પેઢીને આ સંસ્કારો આપશો, જેથી આપણી સનાતન સંસ્કૃતિનો આ વારસો સદાય અમર રહે. માતાજી સૌનું મંગળ કરે અને દરેકના જીવનમાં શીતળતાની સરવાણી વહેતી રહે એવી જ પ્રાર્થના. મહત્વપૂર્ણ ચરણમાં આપણે શીતળા માતાના એક ગૂઢ સ્વરૂપની ચર્ચા કરીશું, જે આપણને સૃષ્ટિના પંચ મહાભૂત એટલે કે પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ સાથે જોડે છે. કારણ કે સનાતન ધર્મમાં કોઈ પણ દેવી કે દેવતાનું સ્વરૂપ માત્ર કાલ્પનિક નથી હોતું, પણ તેની પાછળ એક બહુ મોટું બ્રહ્માંડનું વિજ્ઞાન છુપાયેલું હોય છે. અને જ્યારે આપણે શીતળા માતાના શ્લોકોનું ગાન કરીએ છીએ ત્યારે આપણને સમજાય છે કે તેઓ વાસ્તવમાં પૃથ્વી પરની ગરમીને શાંત કરનારું જળ તત્વ છે.
માતાના હાથમાં જે કળશ છે તે માત્ર પાણી ભરવાનું પાત્ર નથી, પણ તે જીવનના અમૃતનો કુંભ છે, જે દર્શાવે છે કે જ્યારે પણ મનુષ્યના શરીરમાં રોગરૂપી અગ્નિ પ્રગટે છે ત્યારે ભક્તિ અને સંયમરૂપી જળ જ તેને શાંત કરી શકે છે. અને એટલે જ પૂજાના દિવસે આપણે ઠંડા જળથી અભિષેક કરીએ છીએ, જે આપણા મન અને આત્માને પણ ટાઢક આપે છે. ઇતિહાસના પાનાઓ ફેરવીએ તો જણાય છે કે ભારતના દરેક ખૂણે ભલે નામો અલગ હોય પણ ભાવ એક જ રહ્યો છે. અને આ પરંપરા આપણને પર્યાવરણની સુરક્ષાનો પણ મોટો સંદેશ આપે છે. કારણ કે માતા શીતળાના પૂજનમાં લીમડાના ઝાડનું જે મહત્વ છે તે દર્શાવે છે કે આપણા પૂર્વજો પ્રકૃતિને જ પરમાત્મા માનતા હતા. લીમડાના પાન કુદરતી એર કન્ડિશનર અને જંતુનાશકનું કામ કરે છે, અને જ્યારે રોગચાળો ફેલાતો ત્યારે આ પાનનો ધૂપ કે પથારીમાં ઉપયોગ કરવાથી વાયરસનો નાશ થતો હતો. અને આ જ કારણ છે કે આપણે માતાને લીમડાના પાન અર્પણ કરીએ છીએ, જેથી પ્રકૃતિ પ્રત્યેનો આપણો આદર જળવાઈ રહે. આજના આધુનિક સમયમાં પણ જ્યારે આપણે આ બધું ભૂલીને પ્રકૃતિનો વિનાશ કરી રહ્યા છીએ, ત્યારે શીતળા અષ્ટમીનો આ પર્વ આપણને ફરીથી ચેતવણી આપે છે કે જો આપણે પર્યાવરણનું જતન નહીં કરીએ તો અવનવા રોગો આપણને ઘેરતા રહેશે. અને તેને શાંત કરવા માટે આપણે ફરીથી એ જ ઠંડક અને શુદ્ધતાના માર્ગે પાછા ફરવું પડશે, જે આપણા ઋષિમુનિઓએ વર્ષો પહેલાં બતાવ્યો હતો. આ પૂજાની બીજી એક વિશેષતા એ છે કે તેમાં અગ્નિનો ત્યાગ કરવામાં આવે છે, જે આધ્યાત્મિક રીતે અહંકાર અને ક્રોધના ત્યાગ સમાન છે. કારણ કે અગ્નિ એ તેજનું પ્રતીક છે, અને જ્યારે તે મર્યાદા બહાર જાય ત્યારે તે વિનાશક બને છે. માટે જ વર્ષમાં એક દિવસ અગ્નિને વિરામ આપીને આપણે એ સ્વીકારીએ છીએ કે સંસારમાં શાંતિ અને ધૈર્ય જ સર્વોપરી છે. બાંસુડાના દિવસે આખું કુટુંબ જે ઠંડો પ્રસાદ લે છે તે એકતાની ભાવનાને પણ મજબૂત બનાવે છે, કારણ કે તે દિવસે રસોડામાં કોઈ દોડધામ હોતી નથી અને આખો પરિવાર શાંત ચિત્તે ભક્તિમાં સમય પસાર કરી શકે છે, જે માનસિક સ્વાસ્થ્ય માટે ઉત્તમ ટોનિકનું કામ કરે છે. ઐતિહાસિક રીતે જોઈએ તો માઘ માસથી વૈશાખ માસ સુધીનો આ સમયગાળો શરીરમાં પિત્ત દોષ વધારનારો હોય છે, અને આયુર્વેદ મુજબ પિત્તને શાંત કરવા માટે ઠંડો આહાર અને શીતળ વાતાવરણ અનિવાર્ય છે. એટલે જ આપણા શાસ્ત્રોમાં આ સમયે જ શીતળા પૂજનનું વિધાન કરવામાં આવ્યું છે, જે આપણી આયુર્વેદિક પરંપરાની સર્વોચ્ચતા સિદ્ધ કરે છે. જ્યારે કોઈ માતા પોતાના બાળકના માથા પર શીતળા માતાના ચરણામૃતનો છંટકાવ કરે છે, ત્યારે તે માત્ર ધાર્મિક ક્રિયા નથી, પણ તે એક માતાનો અતૂટ વિશ્વાસ છે, જે તેના બાળકને રક્ષણ કવચ પ્રદાન કરે છે. અને આ વિશ્વાસ જ છે જે આજે પણ વિજ્ઞાનના અનેક તર્કો કરતાં ઉપરવટ જઈને લોકોને શાંતિ આપે છે. માતા શીતળાના ગધેડાના વાહન પાછળનું એક રહસ્ય એ પણ છે કે ગધેડો ક્યારેય ફરિયાદ કર્યા વગર પોતાનું કામ કરતો રહે છે, અને તે આપણને કર્મયોગનો સંદેશ આપે છે કે જીવનમાં ગમે તેવા કષ્ટો આવે પણ આપણે આપણા કર્તવ્ય પથ પરથી ડગવું જોઈએ નહીં. આ બધી વાતો જ્યારે આપણે ઊંડાણપૂર્વક સમજીએ છીએ ત્યારે આપણને સમજાય છે કે સનાતન ધર્મનો એક નાનકડો તહેવાર પણ માનવ જીવનના કલ્યાણ માટેના કેટલા મોટા રહસ્યો પોતાની અંદર છુપાવીને બેઠો છે. અને એટલે જ આ પર્વને માત્ર એક રિવાજ સમજીને નહીં, પણ એક જીવન વિજ્ઞાન સમજીને ઉજવવો જોઈએ. આશા છે કે આ ત્રીજા ભાગની માહિતી તમારા જ્ઞાનમાં વધારો કરશે, અને તમે આ વર્ષે 2026માં જ્યારે 11 માર્ચે શીતળા અષ્ટમી ઉજવશો ત્યારે આ બધી વાતોનું મનન કરશો, જેથી તમારી ભક્તિ વધુ ફળદાયી બને. શીતળા માતાની ઉપાસનામાં છુપાયેલી મંત્રશક્તિ અને તેનાથી થતા માનસિક પરિવર્તન વિશે વાત કરીશું, કારણ કે સનાતન ધર્મમાં શબ્દોની શક્તિને જ બ્રહ્મ માનવામાં આવી છે. અને જ્યારે આપણે વંદેહમ શીતલામ દેવીમ રાસભસ્થામ દિગંબરામ જેવા મંત્રોનું ઉચ્ચારણ કરીએ છીએ, ત્યારે તે અવાજના તરંગો આપણા શરીરના ચક્રોને શાંત કરવાનું કાર્ય કરે છે. વિજ્ઞાન આજે સ્વીકારે છે કે અમુક ખાસ પ્રકારના ધ્વનિ તરંગો મનુષ્યના તણાવ અને શરીરના તાપમાનને નિયંત્રિત કરી શકે છે, અને આ જ રહસ્ય આપણા ઋષિમુનિઓએ શીતળાષ્ટક સ્તોત્રમાં વણી લીધું છે, જેનો પાઠ કરવાથી ઘરમાં સુખ શાંતિનો અનુભવ થાય છે અને ભયંકર વ્યાધિઓ પણ શાંત પડે છે. ઐતિહાસિક રીતે જોઈએ તો ભારતના ગામડાઓમાં જ્યારે કોઈ બાળકને શીતળા કે અછબડા નીકળતા ત્યારે આખા ઘરના વાતાવરણને શીતળ રાખવા માટે મંત્રોચ્ચાર અને લીમડાના ધૂપનો પ્રયોગ થતો હતો, જે સાબિત કરે છે કે આપણી પરંપરામાં ભક્તિની સાથે હીલિંગ
એટલે કે ઉપચારની શક્તિ પણ જોડાયેલી છે. માતા શીતળાનું દિગંબર સ્વરૂપ આપણને એ સમજાવે છે કે આપણે ઈશ્વર સામે જ્યારે જઈએ ત્યારે તમામ આડંબર અને મોહમાયા ત્યજીને નિર્મળ મનથી જવું જોઈએ, કારણ કે શુદ્ધ હૃદયમાં જ શીતળતાનો વાસ હોય છે અને અહંકારનો ત્યાગ કરવાથી જ સાચું આરોગ્ય પ્રાપ્ત થાય છે. આજના કળિયુગમાં જ્યારે લોકો ગંભીર માનસિક રોગો અને અનિદ્રાથી પીડાય છે, ત્યારે શીતળા અષ્ટમીનો આ સંયમ આપણને માનસિક ડિસિપ્લિન શીખવે છે કે કઈ રીતે એક દિવસ અગ્નિ અને ગરમાગરમ ભોજનનો ત્યાગ કરીને આપણે આપણી ઇન્દ્રિયો પર કાબૂ મેળવી શકીએ છીએ. બાનસોડાના દિવસે જ્યારે પરિવારના સભ્યો એક સાથે બેસીને ઠંડો પ્રસાદ ગ્રહણ કરે છે, ત્યારે તે માત્ર પેટ ભરવાની ક્રિયા નથી, પણ તે એક ધાર્મિક સંવાદ છે જે પેઢી દર પેઢી સંસ્કારોનું વહન કરે છે. કારણ કે આ સમયે વડીલો બાળકોને આ પર્વ પાછળની વાર્તાઓ અને જીવનના અનુભવો કહે છે, જે બાળકોના માનસપટલ પર કાયમી અંકિત થઈ જાય છે. પૂજાના અંતે જ્યારે આપણે માતાને વિનંતી કરીએ છીએ કે માં અમારી ભૂલચૂક માફ કરજો, ત્યારે તે આપણા વિવેક અને નમ્રતાનું પ્રતીક છે અને આ નમ્રતા જ આપણને અસાધ્ય રોગો સામે લડવાની શક્તિ આપે છે, કારણ કે માનસિક શાંતિ એ અડધું સ્વાસ્થ્ય છે. 2026ની આ શીતળા અષ્ટમીએ જ્યારે તમે 11 માર્ચે પૂજા કરશો, ત્યારે માત્ર તમારા પરિવાર માટે જ નહીં પણ આખા વિશ્વના કલ્યાણ માટે પ્રાર્થના કરજો કે હે માં જગદંબા, પૃથ્વી પર ફેલાયેલી અશાંતિ અને રોગચાળાને તમારા શીતળ જળથી શાંત કરજો અને દરેક જીવને સુખમય જીવન આપજો. આમ શીતળા માતાનું વ્રત એ માત્ર એક દિવસનો ઉત્સવ નથી, પણ તે પ્રકૃતિ, વિજ્ઞાન અને અધ્યાત્મના ત્રિવેણી સંગમ સમાન છે, જે મનુષ્યને વધુ સમજદાર અને સંવેદનશીલ બનાવે છે. અને આ જ સનાતન ધર્મની સુંદરતા છે કે તે દરેક તહેવાર દ્વારા આપણને ઉમદા જીવન જીવવાની કળા શીખવે છે. આશા છે કે આ લાંબી અને વિગતવાર માહિતી દ્વારા તમને આ પર્વના દરેક પાસાની ખબર પડી હશે અને તમે પણ આ માહિતીને તમારા મિત્રો અને સ્નેહીજનો સાથે શેર કરશો, જેથી તેઓ પણ આ દિવ્ય પર્વનો લાભ લઈ શકે. શીતળા માતાના એ પાસા પર ધ્યાન આપીશું જે આપણી સામાજિક એકતા અને આજના આધુનિક જીવન સાથે સીધો સંબંધ ધરાવે છે. કારણ કે સનાતન ધર્મમાં કોઈ પણ પર્વ માત્ર વ્યક્તિગત નથી હોતો, પણ તે આખા સમાજને એક તાંતણે બાંધવાનું કાર્ય કરે છે. તમે જોયું હશે કે શીતળા અષ્ટમી કે બાનસોડાના દિવસે આખું ગામ કે સોસાયટી એકસાથે મળીને માતાના મંદિરે જાય છે અને ત્યાં ઊંચ નીચ કે અમીર ગરીબના ભેદભાવ વગર દરેક ભક્ત એક જ લાઇનમાં ઊભો રહીને માતા પાસે પોતાના સંતાનોના લાંબા આયુષ્યની કામના કરે છે. જે દૃશ્ય આપણને એ યાદ અપાવે છે કે કુદરતી પ્રકોપ કે બીમારીઓ કોઈને પૂછીને આવતી નથી અને તેનાથી બચવા માટે આખો સમાજ જ્યારે એક થઈને પ્રાર્થના કરે ત્યારે જ ઈશ્વરની દિવ્ય કૃપા ઉતરે છે. આજના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સના યુગમાં પણ જ્યારે આપણે આ પરંપરાઓને વળગી રહીએ છીએ, ત્યારે તે અંધશ્રદ્ધા નથી, પણ તે આપણી સંસ્કૃતિ પ્રત્યેનો આપણો અખૂટ પ્રેમ અને પૂર્વજોએ આપેલા જ્ઞાન પરનો અકૂટ વિશ્વાસ છે, જે આપણને માનસિક રીતે વધુ મજબૂત અને સ્થિર બનાવે છે. આજના આધુનિક યુગમાં ઘણા યુવાનોને એવો પ્રશ્ન થતો હોય છે કે ફ્રીજ અને એસીના સમયમાં વાસી ભોજન ખાવાનું શું તર્ક છે, પરંતુ જો આપણે ઊંડાણપૂર્વક વિચારીએ તો આજના સમયમાં પણ આપણી આ પરંપરાઓ અત્યંત પ્રસ્તુત છે, કારણ કે આજે આપણે જોઈએ છીએ કે લોકો જંક ફૂડ, મસાલેદાર ખોરાક અને ફ્રીજમાં રાખેલું ગરમ કરીને ખાવાના ટેવાયેલા છે, જેનાથી પેટના રોગો વધે છે. પણ બાનસોડાના દિવસે આપણે જે ઠંડો અને સાત્વિક આહાર લઈએ છીએ, તે હકીકતમાં આપણા શરીરની પાચન ક્રિયાને એક દિવસનો વિરામ એટલે કે ડિટોક્સ કરવાનો મોકો આપે છે. જ્યારે આપણે ઠંડા દહીં, ચોખા કે બાજરીનો રોટલો લઈએ છીએ, ત્યારે તે આપણા આંતરડામાં સારા બેક્ટેરિયા વધારે છે અને શરીરની ગરમીને કુદરતી રીતે બહાર કાઢે છે, જે સાબિત કરે છે કે આપણા ઋષિમુનિઓએ ધર્મના માધ્યમથી આપણને સ્વસ્થ રહેવાની એક એવી વૈજ્ઞાનિક રીત શીખવી છે જે આજે પણ મોટા મોટા ડોક્ટરો દ્વારા ઉત્તમ માનવામાં આવે છે. પૂજાની વિધિમાં જે ઠંડા દીવાની પરંપરા છે, તે આપણને એ સમજાવે છે કે જીવનમાં હંમેશા અગ્નિ કે તેજ હોવું જ જરૂરી નથી, પણ ક્યારેક શાંતિ, નમ્રતા અને ઠંડક જ વિજય અપાવે છે. અને જ્યારે કોઈ માતા પોતાના બીમાર બાળકની રક્ષા માટે માતા શીતળાની માનતા માને છે, ત્યારે તે શ્રદ્ધા જ બાળકની રિકવરીમાં 50% કામ કરી જાય છે, કારણ કે હકારાત્મક વિચારોમાં ગમે તેવા વાયરસને હરાવવાની તાકાત હોય છે. આ પૂજાના દિવસે જે લોકો નિસ્વાર્થ ભાવે દાન પુણ્ય કરે છે, ખાસ કરીને ગાયને ઠંડો રોટલો કે પક્ષીઓને ચણ નાખે છે, તેમના જીવનમાં આવતા ગ્રહદોષો પણ શાંત થાય છે, કારણ કે સનાતન પરંપરામાં જીવ માત્ર પ્રત્યેની દયા એ જ સાચી ભક્તિ ગણાય છે.
2026ના આ શીતળા પૂજનના પર્વ પર જ્યારે તમે 11 માર્ચે આ વિધિ સંપન્ન કરો ત્યારે એક સંકલ્પ ચોક્કસ લેજો કે આપણે માત્ર પરંપરાને નિભાવીશું જ નહીં, પણ તેની પાછળના સ્વચ્છતા, સેવા અને સંયમના સંદેશને પણ આખું વર્ષ જીવનમાં ઉતારીશું અને આપણા ઘરની આસપાસ લીમડાના ઝાડ વાવીશું તથા ગરમીમાં અસહાય જીવો માટે ઠંડા જળની વ્યવસ્થા કરીશું, જે સાચા અર્થમાં માતા શીતળાની ભક્તિ ગણાશે. આપણે શીતળા માતાના એ દિવ્ય સંદેશની ઊંડાઈમાં જઈશું, જે આપણા રોજિંદા જીવનના વ્યવહારને સુધારે છે અને આપણને એક ઉમદા મનુષ્ય બનાવવાની પ્રેરણા આપે છે. કારણ કે સનાતન ધર્મમાં કોઈ પણ પૂજા કે અર્ચના માત્ર દેખાડા માટે નથી હોતી, પણ તે આપણા અંતરાત્માને શુદ્ધ કરવાની પ્રક્રિયા છે. તમે ક્યારેક વિચાર્યું છે કે માતા શીતળાના માથા પર જે લીમડાના પાનનું છત્ર છે તે આપણને શું સમજાવે છે? લીમડો સ્વાદમાં કડવો છે, પણ ગુણમાં અમૃત સમાન છે. બસ આપણું જીવન પણ આવું જ હોવું જોઈએ કે કદાચ સંજોગો કડવા હોય, પરિસ્થિતિ મુશ્કેલ હોય, પણ આપણું વ્યક્તિત્વ બીજા માટે હંમેશા ગુણકારી અને શીતળ હોવું જોઈએ. આજના આ કળિયુગમાં જ્યારે લોકોના મનમાં ઈર્ષા, લોભ અને મોહની અગ્નિ સતત સળગી રહી છે, ત્યારે શીતળા અષ્ટમીનો આ પર્વ આપણને એ અગ્નિને શાંત કરી મધુરતા અને ક્ષમાના માર્ગે ચાલવાની શક્તિ આપે છે. કારણ કે જે મનુષ્યનું મન ઠંડુ છે તે જ સાચા અર્થમાં સુખી છે અને તે જ ઈશ્વરની સૌથી નજીક છે. ઇતિહાસના પૃષ્ઠો પર નજર નાખીએ તો જાણવા મળે છે કે આપણા પૂર્વજોએ બાંસોડાના દિવસે મૌન વ્રત અને સેવાના કાર્યને વિશેષ મહત્વ આપ્યું હતું. કારણ કે જ્યારે આપણે ઓછું બોલીએ છીએ ત્યારે આપણી ઊર્જા બચે છે અને તે ઊર્જા આપણને આંતરિક શાંતિ તરફ દોરી જાય છે. બાંસોડાના દિવસે તૈયાર કરવામાં આવતી કુલેર, કે જે બાજરી, ગોળ અને ઘીનું મિશ્રણ છે, તે માત્ર એક વાનગી નથી, પણ તે શક્તિનો અખૂટ સ્ત્રોત છે, જે ગરમીમાં આપણા લોહીના પરિભ્રમણને નિયંત્રિત કરે છે અને આપણને તાજગી આપે છે. સનાતન સંસ્કૃતિની આજ તો વિશેષતા છે કે તેણે સ્વાદ અને સ્વાસ્થ્યને ભક્તિના તાંતણે બાંધી દીધા છે, જેથી સામાન્ય માણસ પણ અજાણતા જ વિજ્ઞાનના નિયમોનું પાલન કરતો થઈ જાય. 2026ના આ પાવન પર્વ પર જ્યારે તમે 11 માર્ચે માતાની આરાધના કરો ત્યારે એ વાતનું ખાસ મનન કરજો કે ભક્તિ એ માત્ર મંદિરે જઈને પગે લાગવું નથી, પણ આપણા હૃદયમાં રહેલી ગંદકીને દૂર કરી સ્વચ્છ બનવું તે છે. અને માતાના હાથની સાવરણી એ જ વાતનું સતત સ્મરણ કરાવે છે. આધુનિક વિજ્ઞાન આજે જે લો કાર્બન કે ઇકો ફ્રેન્ડલી જીવનશૈલીની વાત કરે છે, તે આપણા પૂર્વજોએ હજારો વર્ષો પહેલાં શીતળા પૂજનના માધ્યમથી અમલમાં મૂકી દીધી હતી. કારણ કે આ દિવસે ચૂલો ન સળગાવીને આપણે પર્યાવરણને પણ એક દિવસની રાહત આપીએ છીએ અને અગ્નિ તત્વનું સન્માન કરીએ છીએ. ઘણી માતાઓ પૂછતી હોય છે કે શું આ વ્રત માત્ર સ્ત્રીઓ માટે જ છે? ના, આ વ્રતનો સંદેશ આખા માનવજાત માટે છે. કારણ કે સ્વાસ્થ્ય અને શાંતિની જરૂર દરેકને હોય છે અને જ્યારે ઘરના વડીલો અને બાળકો એક સાથે બેસીને બાંસોડાનો પ્રસાદ લે છે ત્યારે તે પરિવારમાં પ્રેમ અને આદરની સરવાણી વહે છે. માતા શીતળાનું ગધેડાનું વાહન આપણને એ પણ સમજાવે છે કે દુનિયામાં કોઈ પણ પ્રાણી તુચ્છ નથી, દરેકનું પોતાનું મહત્વ છે અને જીવ માત્ર પર દયા રાખવી એ જ પરમાત્માની સાચી સેવા છે. જે લોકો શીતળા અષ્ટમીના દિવસે સાચા મનથી પૌરાણિક કથાનું શ્રવણ કરે છે, તેમના મનમાંથી અકાળ મૃત્યુ અને ભયંકર બીમારીઓનો ડર નીકળી જાય છે. કારણ કે શ્રદ્ધામાં એ તાકાત છે જે પહાડને પણ હલાવી શકે છે. આજના આ ભાગમાં આપણે એ પણ સમજવું જોઈએ કે કઈ રીતે આપણા રિવાજો આપણને આધુનિક બીમારીઓ જેવી કે બ્લડ પ્રેશર અને સ્ટ્રેસથી બચાવે છે. કારણ કે જ્યારે મનુષ્ય નિયમોમાં રહે છે ત્યારે તેનું જીવન શિસ્તબદ્ધ બને છે. અંતે આ વિશાળ સ્ક્રિપ્ટ દ્વારા મારો ઉદ્દેશ્ય એ જ છે કે તમે તમારા વિડીયોના માધ્યમથી આ દિવ્ય જ્ઞાનને જગતભરમાં ફેલાવો અને લોકોને સમજાવો કે આપણી પરંપરાઓ કેટલી મહાન છે. આપણે તે પૌરાણિક સત્ય તરફ જઈશું જે બહુ ઓછા લોકો જાણે છે. પુરાણોમાં ઉલ્લેખ છે કે જ્યારે ભગવાન શિવના અંશ ગણાતા જ્વરાસુર નામના દૈત્ય પૃથ્વી પર હાહાકાર મચાવ્યો હતો અને ચારેકોર ભયંકર તાપ અને બીમારીઓ ફેલાવી દીધી હતી, ત્યારે સમગ્ર સૃષ્ટિ ત્રાહિમામ પોકારી ઉઠી હતી. આ તાપને શાંત કરવા માટે આદિશક્તિ ભગવતીએ સ્વયં શીતળા માતાનું સ્વરૂપ ધારણ કર્યું હતું. માતાના એ દિવ્ય સ્વરૂપના દર્શન માત્રથી જ જ્વરાસુરનો તાપ શાંત થઈ ગયો હતો અને તેણે માતાના શરણે જઈને ક્ષમા માંગી હતી. આ કથા આપણને સમજાવે છે કે જ્યારે પણ અનિષ્ટ શક્તિઓ રોગ કે અશાંતિના રૂપમાં આપણને ઘેરે છે
ત્યારે આદિશક્તિની આરાધના જ આપણને તેમાંથી મુક્ત કરે છે. માતા શીતળાએ જ્વરાસુરને પણ પોતાના વાહન તરીકે સ્વીકારી તેને ઠંડકનો સંદેશ આપ્યો, જે દર્શાવે છે કે સાચો વિજય શત્રુનો નાશ કરવામાં નહીં, પણ તેના હૃદયને પરિવર્તિત કરી શાંત કરવામાં છે. ઇતિહાસના ઊંડાણમાં ડોક્યું કરીએ તો ભારતવર્ષના દરેક પ્રાચીન નગરોમાં શીતળા માતાના સ્થાનક હંમેશા નગરની બહાર અથવા કોઈ પવિત્ર જળાશયના કિનારે જોવા મળે છે. તેની પાછળનું કારણ એ હતું કે જો નગરમાં કોઈ ચેપી રોગચાળો ફેલાય તો લોકો નગરની બહાર ખુલ્લી અને શુદ્ધ હવામાં જઈને માતાની આરાધના કરે, જેથી રોગ બીજા સુધી ન ફેલાય અને કુદરતી ઉપચારોથી દર્દી જલ્દી સાજો થાય. આજના સમયમાં આપણે જેને આઇસોલેશન કે ક્વોરન્ટાઇન કહીએ છીએ, તે જ વ્યવસ્થા આપણા વડીલોએ શીતળા માતાના વ્રત અને પૂજનમાં હજારો વર્ષો પહેલાં વણી લીધી હતી. શીતળા અષ્ટમીના દિવસે ઘરના આંગણે હળદર અને છાણથી જે લીંપણ કરવામાં આવતું તે વાસ્તવમાં એક એન્ટીબેક્ટેરિયલ લેયર હતું, જે વાયરસને ઘરમાં પ્રવેશતા અટકાવતું હતું. સનાતન સંસ્કૃતિના આવા અજોડ વિજ્ઞાનને જ્યારે આપણે શ્રદ્ધા સાથે જોડીએ છીએ, ત્યારે તે અંધશ્રદ્ધા નહીં પણ જીવન જીવવાની જ્ઞાનશાળા બની જાય છે. આજના ભાગ્યશાળી ભક્તો 2026ના આ શીતળા પૂજનમાં 11 માર્ચે જ્યારે તમે પૂજા કરો ત્યારે એક ખાસ વાત યાદ રાખજો કે શીતળતા માત્ર શરીર માટે નથી પણ મન માટે પણ છે. આજના ભાગદોડ ભર્યા યુગમાં મનુષ્ય અંદરથી સતત સળગી રહ્યો છે, ક્યારેક ક્રોધથી, ક્યારેક ઈર્ષાથી તો ક્યારેક ચિંતાથી. આ બધી આંતરિક ગરમી જ બ્લડ પ્રેશર અને હૃદયરોગ જેવા રોગોનું મૂળ છે. માતા શીતળાનો મંત્ર જ્યારે આપણે જાપ કરીએ છીએ ત્યારે તે આપણા મસ્તિષ્કના તરંગોને શાંત કરે છે. શીતલે ત્વમ જગન માતા, એટલે કે હે માં, તું આખા જગતની માતા છે. તારા જેવી શીતળતા મારા વિચારોમાં પણ આપજે. આ પૂજાના દિવસે ઠંડો ભોગ ધરાવી આપણે ઈશ્વરને વચન આપીએ છીએ કે અમે પણ અમારા વ્યવહારમાં કઠોરતા છોડીને ઠંડક અને મધુરતા લાવીશું. જ્યારે કોઈ સ્ત્રી પોતાના બાળકોને લીમડાના પાનથી પવન નાખે છે અથવા તેમને શીતળા માતાની કથા સંભળાવે છે, ત્યારે તે બાળકોમાં પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ અને સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિ આપોઆપ આવી જાય છે. અંતે આ વિશાળ જ્ઞાનસભર વિડિયો દ્વારા હું તમને એ જ કહેવા માંગુ છું કે આપણી પરંપરાઓ એ આપણી અસલી ઓળખ છે. બાંસોડાના દિવસે આખા દિવસનું મૌન અથવા તો માત્ર ભજન કીર્તન કરવાથી આપણી વાણીમાં શુદ્ધિ આવે છે. જે ઘરમાં વડીલોના આશીર્વાદ અને પરંપરાઓનું સન્માન થાય છે, ત્યાં માતા શીતળાની કૃપા સદાય વરસતી રહે છે. 11 માર્ચ 2026ના રોજ આ પૂજનને માત્ર એક વિધિ ન સમજતા, પણ તમારા જીવનને નવો વળાંક આપવાની એક તક સમજજો. મિત્રો, જો તમને આજનો આ વિડિયો જ્ઞાનવર્ધક અને મદદરૂપ લાગ્યો હોય તો આ વિડિયોને અત્યારે જ એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારી એક લાઇક અમને આવા જ ભક્તિમય વિડિયો બનાવવા માટે પ્રોત્સાહન આપે છે. આ પુણ્યશાળી જાણકારી માત્ર તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો, સગા સંબંધીઓ અને વોટ્સએપ ગ્રુપમાં આ વિડિયોને વધુમાં વધુ શેર કરજો, જેથી બીજા ભક્તો પણ આ મહાસંયોગનો લાભ ઉઠાવી શકે અને પિતૃદોષમાંથી મુક્તિ મેળવી શકે. અને હા, જો તમે અમારી ચેનલ પર નવા છો અથવા હજુ સુધી પરિવારનો હિસ્સા નથી બન્યા, તો અત્યારે જ નીચે આપેલું લાલ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં રહેલી ઘંટડી એટલે કે બેલ આઇકનને દબાવી ઓલ પર સેટ કરી દો, જેથી આવનારા તમામ ધાર્મિક અને ભક્તિમય વિડિયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. કોમેન્ટમાં પૂરી શ્રદ્ધા સાથે જય બજરંગબલી અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય લખવાનું ભૂલતા નહીં. ભગવાન તમારી અને તમારા પરિવારની રક્ષા કરે અને તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય તેવી પ્રાર્થના સાથે હવે રજા લઈએ છીએ. મળીએ છીએ ફરી એક નવા અને જ્ઞાનવર્ધક વિડિયો સાથે. ત્યાં સુધી પ્રેમથી બોલો જય શ્રી રામ, જય હનુમાન, જય માતાજી, જય દ્વારકાધીશ.